શ્રીમદ ભાગવત દશમ સ્કંદ એનો 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાય એનું નામ છે રાસ પંચાધ્યાય। આમ તો જોવા જઈએ તો ભાગવતજીની અંદર કુલ 6 પંચાધ્યાયીઓ છે। ભાગવતની અંદર 6 પંચાધ્યાયીનું વર્ણન કરવામાં આવ્યું છે। એમાં સૌથી પહેલી પંચાધ્યાયી એ ધ્રુવ પંચાધ્યાયી છે, અર્થાત એનું નામ છે બાલ પંચાધ્યાયી અને એનું વર્ણન ભાગવતજીના 4th સ્કંદની અંદર કરવામાં આવ્યું છે, ધ્રુવ આખ્યાનની અંદર, જેને બાલ પંચાધ્યાયી એવું નામ આપવામાં આવ્યું છે। ત્યારબાદ બીજી પંચાધ્યાયી એનું નામ છે આધ્યાત્મ પંચાધ્યાયી, એ પણ 4th સ્કંદની અંદર છે અને એ છે પુરંજન આખ્યાન। એ પણ 5 અધ્યાયની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે અને પુરંજન આખ્યાન એ આધ્યાત્મ પંચાધ્યાયી છે। ત્રીજી પંચાધ્યાયી છે 5મા સ્કંદની અંદર, પંચમ સ્કંદ, અને પંચમ સ્કંદની અંદર છે ભૂગોળ પંચાધ્યાયી, જેની અંદર ખગોળ અને ભૂગોળનું વર્ણન છે, જે ભરતજીએ જળ ભરત જે રહુગણ રાજાને ઉપદેશ આપ્યો અને એની અંદર જે 5 અધ્યાયો આપવામાં આવ્યા એ ભૂગોળ પંચાધ્યાયી છે। ચોથી પંચાધ્યાયી એ 7મ સ્કંદની અંદર છે, જેનું નામ છે કર્મ પંચાધ્યાયી, અને કર્મ પંચાધ્યાયીની અંદર 7મા સ્કંદની અંદર વર્ણાશ્રમના ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે। નારદજી અને યુધિષ્ઠિરની વચ્ચે સંવાદ થયો અને સંવાદની અંદર વર્ણાશ્રમના ધર્મોનું દર્શન કરાયું અને એને નામ આપવામાં આવ્યું છે 5 અધ્યાય, એનું નામ છે કર્મ પંચાધ્યાય। ત્યારબાદ 5મી છે દશમ સ્કંદની અંદર રાસ પંચાધ્યાયી, જેનું આપણે અત્યારે વર્ણન કરવાના છીએ, જેમાં ભગવાને ગોપીઓની સાથે જે રાસલીલા કરી વૃંદાવનની અંદર એ રાસ પંચાધ્યાયી દશમ સ્કંદની અંદર છે 5 અધ્યાયમાં। અને ત્યારબાદ 11મા સ્કંદની અંદર એક પંચાધ્યાયી છે, જેનું નામ છે જ્ઞાન પંચાધ્યાયી, જે 5 અધ્યાયની અંદર જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું 11th સ્કંદની અંદર, અને એની અંદર વિવિધ જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે। તો આ છે જ્ઞાન પંચાધ્યાયી। આવી કુલ 5 પંચાધ્યાયી શ્રીમદ ભાગવતજીની અંદર એ 5 પંચાધ્યાયીનું દર્શન કરાવવામાં આવ્યું છે। તો એ રાસ પંચાધ્યાયીનું દર્શન આપણે કરવા માટે જઈએ, અને રાસલીલાની અંદર વિદ્વાનોના ભિન્ન ભિન્ન મતો છે। દરેક વિદ્વાનોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર અને પોતપોતાની ધર્મ ભાવના અનુસાર રાસલીલાના ભિન્ન ભિન્ન અર્થો કર્યા છે। અનેક અર્થો રાસલીલાના, એમાં આપણે કેટલાકનું દર્શન કરીએ કે વિદ્વાનોએ પોતાના મત પ્રમાણે રાસ પંચાધ્યાયીનું કેવી રીતે અવલોકન કર્યું છે કે રાસ પંચાધ્યાયી શું છે। તો વેદના જે જાણકારો છે, વેદના અધ્યયન કરતા જે લોકો છે, વૈદિક વિદ્વાનો જેને કહેવામાં આવે, એ લોકો પોતાનો મત એવો આપે છે કે ગોપીઓ છે એ ગોપીઓ છે વેદની ઋચાઓ છે। ગોપીએ બીજું કોઈ નથી, એ વેદની ઋચાઓ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે। ગોપીઓ એ વેદની ઋચાઓ અને ભગવાન કૃષ્ણ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે। જેવી રીતે શબ્દ અને અર્થ
આ બંનેનો સંબંધ નિત્ય છે. શબ્દ અને એનો અર્થ, આ બંનેનો સંબંધ જેવી રીતે નિત્ય છે એવી રીતે ઋચાઓ અને વેદ આ બંનેનો સંબંધ નિત્ય છે. અને વેદ અને ઋચાઓનો સંબંધ જેવી રીતે નિત્ય છે એવી રીતે ગોપી અને શ્રી કૃષ્ણનો સંબંધ નિત્ય છે. ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણ આનો સંબંધ નિત્ય છે, એટલે એને જ રાસલીલા કહેવામાં આવી. કે ભગવાન અક્ષર બ્રહ્મ થઈ અને વચ્ચે છે યુગલ સ્વરૂપે અને ફરતી વેદની ઋચાઓ પરિભ્રમણ કરે છે. આ રાસ પંચાધ્યાયી અથવા તો આ ભગવાન કૃષ્ણનો રાસ છે. આ વેદના વિદ્વાનો જે છે એનો મત છે. તો વૈદિક વિદ્વાનોનો મત બતાવ્યો, ત્યારબાદ વેદાંત એક આખો અલગ વિષય છે. વેદ અલગ છે અને વેદાંત અલગ છે. તો વેદાંતના જે જાણકારો છે, વેદાંતની વિદ્યાને જે પોતાનો આધાર સમજે છે, એ વેદાંતીઓની દ્રષ્ટિએ રાસલીલામાં પણ તત્વમસીનું વિધાન બતાવ્યું છે. તત્વમસી, તત્વમ અસી. તો એની અંદર કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ છે તત્પદાર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ તત્પદાર્થ છે અને ગોપીઓ ત્વમ પદાર્થ છે. તત્વમ. તો ગોપીઓ એ ત્વમ અને ભગવાન કૃષ્ણ એ તત્, એ બંને ભેગા મળે એટલે તત્વમસી એનું જ્ઞાન. આનું નામ છે રાસલીલા. તો વેદ અને વેદાંતીઓનો મત જાણ્યો. હવે સાંખ્યવાદીઓ શું કહે છે એનું દર્શન કરીએ. કે સાંખ્યને જાણનારાઓ જે છે, સાંખ્ય શાસ્ત્રના ઉપાસકો છે, એ પોતાનો મત રજૂ કરતા કહે છે કે રાસલીલા એ પ્રકૃતિની સાથે પુરુષનું રમણ છે, અથવા તો પ્રકૃતિની સાથે પુરુષનો વિલાસ છે. સાંખ્યવાદીઓ આવું કહે. એમાં ગોપીઓ છે પ્રકૃતિ સ્વરૂપા છે અને અનંત ભગવાન જે કૃષ્ણ છે એ પુરુષ સ્વરૂપ છે. હવે ગોપીઓ એ પ્રકૃતિ સ્વરૂપા એ તો બતાવ્યું, પણ પ્રકૃતિ સ્વરૂપા એટલે કઈ પ્રકૃતિ એનું દર્શન કરાવતા કહ્યું કે મારા અને તમારા અંતઃકરણની જે વૃત્તિઓ છે આ ગોપીઓ છે. સાંખ્યવાદીઓ આવું કહે છે કે મારા અને તમારા અંતઃકરણની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ ગોપીઓ છે અને એ જ પ્રકૃતિ છે અને ભગવાન કૃષ્ણ એ પુરુષ છે. અને પ્રકૃતિના અનેક વિલાસોને જોયા પછી પ્રકૃતિના સમજવા જેવી બાબત છે કે પ્રકૃતિના અનેક વિલાસોને જોયા પછી પોતાના જ સ્વરૂપમાં સ્થિર થવું અથવા તો પોતાના જ સ્વરૂપમાં સ્થિર રહેવું, આનું નામ રાસલીલા છે. આ પ્રકૃતિ અને પુરુષની રાસલીલા, એ જ પ્રકૃતિ એ ગોપીઓ અને પુરુષ એ ભગવાન કૃષ્ણ, એનો વિલાસ એટલે રાસલીલા. હવે વેદ વેદાંત અને સાંખ્યની ચર્ચા કરી. હવે યોગ શાસ્ત્રના જ્ઞાતાઓ આ રાસલીલાને પોતાની દ્રષ્ટિએ એનું અવલોકન કેવી રીતે કરે છે એનું દર્શન કરાયું. તો યોગ શાસ્ત્ર વાળા પોતાના મત અનુસાર એવું કહે કે અનાહત નાદ એટલે અંદરથી એક પ્રકારનો ધ્વનિ નીકળે છે. તમે આમ કાનને આમ બંધ કરી દો, એકદમ કાનમાં બરાબર આમ બંધ કરો એટલે એક પ્રકારનો અંદરથી ધ્વનિ તમને સતત સંભળાયા કરશે. આ અનાહત નાદ એને યોગ શાસ્ત્રના જ્ઞાતાઓ એવું કહે છે કે એ જે નાદ મને તમને સંભળાય છે ને એ જ બંસીનો ધ્વનિ છે. ભગવાન કૃષ્ણએ જે બંસરી વગાડી એ બંસીનો ધ્વનિ, એ અંદરનો જે અનાહત નાદ આવે, આંખ કાન બંધ કરો અને જે સંભળાય, બિલકુલ શાંતિ હોય
અને એમાં તમે કાન બંધ કરો એટલે એક પ્રકારનો ધ્વનિ તમને અંદરથી સંભળાશે. એ ભગવાનની બંસીનો ધ્વનિ છે. મારા તમારા શરીરમાં રહેલી અનેક નાડીઓ, આપણા શરીરમાં અનેક નાડીઓ છે, અને એ અનેક નાડીઓ એ ગોપીઓ છે. અને એમાં યોગ શાસ્ત્ર એવું કહે કે કુંડલીની, જેને આપણે કહીએ, યોગવેત્તાઓ એમ કહે છે કે કુંડલીની એ બીજું કોઈ નહીં, સ્વયં રાધિકા છે. કુંડલીની જે છે અંદર એ રાધિકાજી છે. અને સહસ્ત્ર દલ કમલ આપણા શરીરની અંદર એક છે. આ યોગનું માર્ગની અંદર જેણે અભ્યાસ કર્યો હોય, યોગનું અધ્યયન કર્યું હોય, એને ખબર હોય કે સહસ્ત્ર કમળ કોને કહેવાય, ઈડા કોને કહેવાય, પિંગળા કોને કહેવાય, સુષુમ્ણા કોને કહેવાય, કુંડલીની કોને કહેવાય. આ યોગના જે અધ્યયનકારો છે, એ જેણે યોગનું અધ્યયન કર્યું છે એને ખબર હોય. તો આપણી શરીરની અંદર એક સહસ્ત્ર દળ કમળ છે. એ યોગ શાસ્ત્રના વેત્તાઓ એવું કહે છે કે એ જ વૃંદાવન છે. અનાહત નાદ એ બંસીનો ધ્વનિ, અનેક મારા અને તમારા શરીરની અંદર રહેલી નાડીઓ, એ નાડીઓ ગોપીઓ છે. અને એમાં કુંડલિની એ સ્વયં રાધિકા છે. સહસ્ત્ર દલ કમલ છે એ સુરમ્ય વૃંદાવન છે. અને એમાં આત્મા અને પરમાત્માનું સુખમય સંમિલન થાય. અને જ્યાં પહોંચી અને ઈશ્વરીય વિભૂતિની મને તમને અનુભૂતિ થાય. યોગ માર્ગમાં ગયા હોય ને એને અનુભૂતિ થાય. નથી કહેતા સાક્ષાત્કાર કરાવીએ અમે કલાકમાં, કોઈ કે અડધો કલાકમાં, કોઈ કે 10 મિનિટમાં. એ થાય કે નહીં એ તો ખબર નથી, પણ 10-15 મિનિટ, અડધો કલાક કે કલાકમાં સાક્ષાત્કાર થઈ જતો હોય તો આ બધા અહીં ન બેઠા હોય, ત્યાં પહોંચી ગયા હોય. સાક્ષાત્કાર તો બધાને કરવો છે. ઈશ્વરની સાથે સાક્ષાત્કાર કોને ન કરવો હોય? પણ આ તો વર્ષોનું અધ્યયન કરો, એનો અભ્યાસ કરો, ત્યારે સાક્ષાત્કાર થાય, એમને એમ ન થાય. તો એ આત્મા અને પરમાત્માનું સંમિલન થાય. અને જ્યાં પહોંચી અને ઈશ્વરીય અનુભૂતિ એ આ જીવાત્માને થાય. અને એ અનુભૂતિ થાય અને જીવાત્મા સંપૂર્ણ શક્તિઓની અંદર એ રાસ કરતી હોય એવું લાગે, નૃત્ય કરતી હોય એવું લાગે. આ ભગવાનનો રાસ છે. આવું યોગ શાસ્ત્રના વેત્તાઓ કહે છે. યોગના વેત્તાઓએ આવું કહ્યું એટલે આધ્યાત્મવાદીઓ પોતાનો પક્ષ રજૂ કરે કે રાસલીલા એ શું છે. રાસલીલાનો એક અર્થ બીજો બતાવ્યો અને એની અંદર કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ એ પરમાત્મા છે અને રાધિકા જે મહારાણી રાધિકા છે એ એમની આહ્લાદીની શક્તિ છે. અને ગોપીઓ જે છે એનું દર્શન કરાવતા કહ્યું કે મુક્ત જીવાત્મા છે. આત્મા નિત્ય અનાદિ અનંત છે. અને એ પ્રકારે પરમાત્મા, ગોપીઓ જીવ અને રાધિકાજી એની આહ્લાદીની શક્તિ, અને એ ભેગા મળી અને જે નૃત્ય કરે એનું નામ રાસ છે. તો આવા અનેક અર્થો વિદ્વાનોએ પોતપોતાના મતનું દર્શન કરાયું. એમાં વળી અદ્વૈતવાદીઓ છે એ વળી પોતાનો મતનું દર્શન કરાવતા કહે છે કે ભગવાનની જે રાસલીલા છે આત્મા રામની રાસલીલા છે. અદ્વૈતવાદીઓ જે દ્વૈતમાં નથી માનતા, અદ્વૈતમાં માનનારા લોકો છે એવું કહે છે કે ભગવાનની રાસલીલા એ આત્મા રામની રાસલીલા છે. अपने ही साथ यानी कि પોતાની સાથે ભગવાન રાસલીલા કરી રહ્યા છે. જેમ બાળક આઈનામાં જોઈ, અરીસાની અંદર જોઈ અને પોતાની જાતની સાથે રમે, એમ ભગવાન પોતાની જાતની સાથે રમણ કર્યું છે, બીજા કોઈની સાથે નથી રમણ કર્યું. પોતાના એ ગોપીઓ ભગવાનના પ્રતિબિંબો છે અને એ પ્રતિબિંબોની સાથે ભગવાને રમણ કર્યું. આવું અદ્વૈતવાદીઓનો મત છે.